લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સારંગપુર ખાતે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે 29 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાશરદી દીક્ષા. સારંગપુર ખાતે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે 29 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાશરદી દીક્ષા. એમબીએ એન્જિનિયર્સ અને સાયન્સ ગ્રેજ્યુએટ્સ સહિત 29 નવયુવાનોએ સંસાર છોડ્યો. બોટાદ જિલ્લાના સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ. સારંગપુરમાં ત્યાગનો અદ્ભુત નજારો. 29 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ લીધી દીક્ષા. તારીખ 2 માર્ચ 2026 તીર્થધામ સારંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો, જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા ગ્રહણ કરનાર 29 નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં એક એમબીએ, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 5 એન્જિનિયર્સ, 9 ગ્રેજ્યુએટ્સ, 4 ડિપ્લોમા એન્જિનિયર્સ અને 1 વકીલનો સમાવેશ થાય છે. કારકિર્દીના ઉચ્ચ શિખરે અને ભૌતિક સુખ સગવડો ઉપલબ્ધ હોવા છતાં માનવ સેવા, સમાજ ઉન્નતિ અને આધ્યાત્મિક જીવન માટે આ યુવાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો વિરલ સંકલ્પ કર્યો છે. આ મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે 6 વાગે વૈદિક મહાપૂજાથી થયો હતો. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ મુમુક્ષોને યજ્ઞોપવિત ધારણ કરાવી હતી અને વરિષ્ઠ સદગુરુ સંતોએ નવદીક્ષિત પાદર્શોની કંઠી, માળા, પાદ અને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા હતા. અંતમાં ગુરુહરિએ દરેકને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા પિતાના સમર્પણને પણ વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યું હતું. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પિતાશ્રીઓનું અને મહિલા અગ્રણીઓ દ્વારા માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીક્ષા બાદ નવયુવાનોને હવે સારંગપુર સ્થિત બીએપીએસ સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં સનાતન ધર્મના શાસ્ત્રો, સંસ્કૃત અને મેનેજમેન્ટ જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. આ સંતો ચરિત્રવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને જીવંત રાખતો આ મહોત્સવ હજારો હરિભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. રિપોર્ટર અજય પરમાર, રાણપુર.